નમસ્કાર, સ્વાગત આપનું. હું છું આપની સાથે કલ્પના શાહ. રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદાનું પાણી ઝેરી બન્યું છે. નર્મદાનું પાણી પીવા લાયક ન હોવાનું પણ સામે આવ્યું છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને સલ્ફાઇડનું પ્રમાણ વધુ હોવાનું પુરવાર થયું છે, જેથી આ પાણી પીવા માટે તો શું, પરંતુ ખેતીને લાયક પણ નથી. લોકો માટે આ પાણી જોખમરૂપ બનતા પાણી પુરવઠા વિભાગ એક્શનમાં છે. પીવા માટે પાણી આપવાનું તાત્કાલિક બંધ કરી દેવાયું છે. 138 ગામને પીવાનું પાણી આપતી 2 યોજના બંધ કરાઈ છે. અલગ અલગ એજન્સીઓએ પાણીના નમૂના લીધા છે અને આ નમૂના રાજ્યની સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે. તો ખેતી લાયક પણ આ પાણી નથી. ખેતીમાં જો આ પાણીનો ઉપયોગ કરવામાં આવે, ખેતીને પણ નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, ખેતી થકી માનવ સ્વાસ્થ્ય માટે પણ આ પાણી હાનિકારક છે, કારણ કે ખેતી પાકમાં જો આ પ્રકારના પાણીનો ઉપયોગ થાય તો ધાન્ય પાક છે, શાકભાજી છે, ફળફળાદી છે, તે પણ કેમિકલ યુક્ત બની જાય છે અને તે માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનારા બની જાય છે. રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા નદીના હાલ કેમ થઈ ગયા છે બેહાલ? આખરે કેમ રડી રહી છે રેવા? 4 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડતી જીવાદોરીમાં ઝેર કોણે ભેળવ્યું? આ તમામ પ્રશ્નો સાથે નર્મદાના પાણીના પારખા કરવા માટે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી મોટું અભિયાન હાથ ધર્યું. ઝેરી બનેલી જીવાદોરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ અમે આપને બતાવીશું દિવસભર. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી અને તેમાં પણ મહત્વાકાંક્ષી સરદાર સરોવર ડેમ. પરંતુ ચોંકાવનારી રીતે સરદાર સરોવર ડેમનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને કાળું પડી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત પુરવઠા નિગમ પણ આનાથી ચોંકી ઉઠ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લીધો ત્યારે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી. અત્યારે અમે સરદાર સરોવર ડેમ ઉપર ઉપસ્થિત છે અને જે પાણી અમે જે નિહાળી રહ્યા છે તે કાળા રંગનું છે અને જે રીતે પ્રાથમિક તારણ આવ્યું છે તે એટલું ચોંકાવનારું છે કે આ પાણીની અંદર ઓક્સિજન તો ઘટી રહ્યો છે, પરંતુ સલ્ફાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. ત્યારે પર્યાવરણ નિષ્ણાતો સહિત જે કંઈ સંબંધિત એજન્સીઝના અધિકારીઓ જે છે તે પણ આ સમગ્ર ઘટનાક્રમથી ચોંકી ઉઠ્યા છે. ત્યારે સૌથી વધુ વિકટ પરિસ્થિતિ એમના માટે ઊભી થઈ છે કે નર્મદા યોજના થકી જે 138 ગામોને પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે તે બંને યોજનાઓ તાત્કાલિક ધોરણે સરકારે બંધ કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનું સંકટ ઊભું થયું છે. ત્યારે હવે જે પાણીના અલગ અલગ સ્થળોએથી જે નમૂનાઓ લેવામાં આવ્યા છે તેને જીપીસીબીએ ગાંધીનગર લેબમાં મોકલ્યા છે અને રાહ જોવાઈ રહી છે કે સરદાર સરોવર ડેમનું પાણી કાળું કેમ પડી રહ્યું છે, ઓક્સિજન ઘટવાનું કારણ શું અને સલ્ફાઇડનું પ્રમાણ કેમ વધ્યું છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો નર્મદાના ઝેરી બનેલા પાણીથી અનેક ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દેવળિયા ગામની મુલાકાતે પહોંચ્યું. અહીં નર્મદાનું પાણી એટલી હદે દૂષિત બની ગયેલું જોવા મળ્યું કે પીવા તો શું, તે ઉપયોગમાં લેવાને લાયક પણ નથી. સલ્ફાઇડની માત્રા વધતા નર્મદાનું પાણી દુર્ગંધ મારી રહ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા 1 સપ્તાહથી 138 ગામના ગામ લોકો આ દૂષિત અને ગંધ મારતું પાણી પી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે 1 સપ્તાહથી ચેડા થઈ રહ્યા છે. ત્યારે તંત્ર આ અંગે ક્યારે પગલાં લેશે, કેવા પગલાં લેશે, તે એક સવાલ છે. આપ આ દૂષિત પાણીના દ્રશ્યો જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર. પાણી ખૂબ જ દૂષિત છે. અહીં ન માત્ર માનવ સૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ જીવ સૃષ્ટિ જે આ પાણી પર નિર્ભર છે તે પણ જોખમમાં છે. આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નર્મદાના અગર ગામે પહોંચી, જ્યાં પાણી વિના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
અહીં સ્થિતિ એ છે કે લગ્ન પ્રસંગ હોય છે ત્યારે પણ પાણી નથી મળતું. તો અહીં કોઈ પણ પ્રસંગ હોય તે ખૂબ પડકારજનક બની જાય છે, કારણ કે રોજિંદા જીવનમાં જો પીવાનું શુદ્ધ પાણી ના મળતું હોય તો પ્રસંગ દરમિયાન આવેલા જે મહેમાનો છે તેમને કેવી રીતે પીવાનું પાણી પૂરું પાડવું તે આ ગામ લોકો માટે એક સમસ્યા છે. પરંતુ સ્વાભાવિક રીતે સામાજિક જીવન જીવતા લોકો માટે આ મુશ્કેલીનો સામનો કર્યા સિવાય છૂટકો નથી. નર્મદાના કિનારાના ગામ તરસ્યા છે. આ વાત કદાચ આશ્ચર્યજનક લાગે, પરંતુ વાસ્તવિકતા સાચી છે. હાલ નર્મદા નદીના પાણી જે છે એ દૂષિત થયું છે, ઓક્સિજન ઘટ્યું છે, સલ્ફાઇડનું પ્રમાણ વધ્યું છે અને નર્મદા યોજના થકી જે કેનાલ દ્વારા જે તિલકવાડા સહિત નર્મદા જિલ્લાના જે 138 ગામોને પાણીનું વિતરણ કરવામાં આવે છે તે પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું છે. અને એટલા માટે જ ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને વાસ્તવિકતા જાણવા માટે તિલકવાડાના અગ્ગર ગામ પહોંચ્યું છે. અમારી સાથે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ છે અને તેમની સાથે જ વાત કરીશું કે વાસ્તવિકતા શું છે. બેન, શું કહેશો, નર્મદાનું પાણી મળે છે? ના ભાઈ, નહીં મળતું. અમને નર્મદાનું પાણી જ અમારે જોઈએ છે, પણ કોણ પાણી આપે છે? અમને કોઈ આપતા નહીં. શું તકલીફ છે? તમે અહીંયા પાણીનો જગ લઈને ઊભા છો, તમે ટેન્કરમાંથી પાણી કાઢ્યું? આ છાડ વાળું પાણી છે, એટલે આ પાણી પીવા લાયક છે નથી. અને પાણીના પીવાના જગ હિલા મંગાવ્યા છે અને આ પાણી હું અમે બહારથી મંગાવ્યું છે પાછું. કેમ ટેન્કર મંગાવવું પડ્યું? આ રસોડું બનાવવા માટે અને પીવાના જગ મંગાવ્યો અને રસોડું બનાવવા બહારથી પાણી મંગાવ્યું છે. રસોડું બનાવવા માટે આજે સામાજિક પ્રસંગ છે ને રસોડું બનાવવા માટે ટેન્કરથી પાણી મંગાવવું પડ્યું છે. શું કહેશો બેન, પાણીની કેવી તકલીફ છે? પાણીની બહુ જ તકલીફ છે. બહારથી પાણી મંગાવ્યું રસોડું બનાવવા માટે અને પીવાનું પાણી અમે જગ મંગાવ્યા વેચાતા. અને ખારવાળું પાણી ગામનું પાણી છે તે ખારવાળું પાણી છે અને ફતરી જામે છે, દવાખાનું કરવું પડે છે. શું કહેશો બેન તમે? હા, દવાખાને હો જવું પડે. ખારવાળું પાણી સાહેબ અને ખરાબ પાણી. હવે કેવી રીતનું એવું પાણી પીવાનું? પીવા લાયક પાણી નથી અને તેના કારણે અત્યારે જે સ્થાનિકો જે છે 138 ગામના સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે જે દૂષિત પાણી થયું છે નર્મદા ડેમનું, નર્મદા નદીનું, તેના સેમ્પલો અત્યારે હાલ ગાંધીનગર લેબમાં છે, તેના રિપોર્ટ બાકી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ઉનાળાના પ્રારંભે જ આગામી દિવસો નર્મદા સહિતના જે જિલ્લામાં જે નર્મદાના કેનાલ દ્વારા જે પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે તે રાજ્ય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ માટે આ વિતરણનું કાર્ય એક પડકારજનક બની રહેશે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. નર્મદાના ગ્રામીણ પંથકમાં માણસોની સાથે સાથે પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. અહીં સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ટેન્કર મારફતે લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો. ગ્રામ્ય વિસ્તારોમાં કેવી રીતે ટેન્કરથી પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે અહીં પીવાના પાણીની સમસ્યાનો સામનો ન માત્ર માનવ કરી રહ્યા છે, સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ પશુ પંખીઓ પણ પરેશાન છે. તો પશુ પંખીઓ માટે પણ પાણી આ રીતે ટેન્કરથી અલગથી મગાવવું પડે છે. पानी जब से दूषित हुआ 1 हफ्ते से, तब से पानी आता नहीं है. हमको सब उपयोग करने के लिए पानी बाहर से लाना पड़ता है और सब टैंकर में लाके हमारा खर्चे सब करना पड़ता है. 1 हफ्ते से पानी अभी आया नहीं, दुर्गंध वाला है वो काला पानी, इसलिए सब बंद है अभी. हमारे यहाँ पानी अभी एकदम डैम में नर्मदा में काला हो गया है, तो इसकी तरफ से एकदम बंद कर दिया है पानी. तो गांव में हमको पीने के लिए और नहाने धोने के लिए और पशुओं के लिए पानी टैंकर से मंगाना पड़ता है. તો આ તરફ નર્મદામાં કાળા પાણી મામલે મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લેવાશે તેવી ખાતરી આપી. અમે લોકો લઈ રહ્યા છીએ અને એના પગલાં તાત્કાલિક હા એ અમે લોકો લઈ રહ્યા છીએ અને એના પગલાં તાત્કાલિક.
ન માત્ર નર્મદા પણ અમદાવાદની સાબરમતી નદી પણ દૂષિત છે. સાબરમતી નદીમાં ગંદા પાણીનું સામ્રાજ્ય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સાબરમતીમાં ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે. તો સાબરમતી નદીમાં જે ગંદુ પાણી ઠાલવવાની પ્રક્રિયા છે તે અનેક ફરિયાદો છતાં પણ રોકાવાનું નામ નથી લઈ રહી. ગ્યાસપુર ખાતેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે સાબરમતી નદીમાં આ નાળા થકી ગંદુ પાણી, કેમિકલ યુક્ત પાણી, ઝેરી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જે આપના જીવ માટે છે ખૂબ જ જોખમકારક. જાગૃતિ ક્યારે આવશે આ પ્રકારના પ્રદૂષણને ફેલાતું રોકવા માટે, તે એક સવાલ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં તો ખતરો છે જ, કારણ કે હવા પણ શુદ્ધ નથી, પરંતુ હવે પાણી પણ શુદ્ધ રહ્યા નથી, કારણ કે હવે નર્મદા જે છે જીવાદોરી સમાન હતી તેનું પાણી પણ પીવા લાયક નથી રહ્યું. તો સાબરમતીમાં જે પાણી છે એ પાણી પણ પીવા લાયક નથી રહ્યું, કારણ કે રોજની હજારો લીટર પાણી છે એ ગંદુ પાણી છે સાબરમતીમાં છોડવામાં આવે છે. કેમિકલ્સ યુક્ત પાણી છે એ સાબરમતીમાં છોડવામાં આવે છે, અને જેના કારણે સિંચાઈ માટે અને પીવા લાયક પાણી નથી રહ્યું, કારણ કે આ પાણી છે સાબરમતીમાં છોડાઈ રહ્યું છે. અને આટલું ગંદુ પાણી સાબરમતીના નદીમાંથી થઈ નીચાણવાળા વિસ્તારોમાં જાય છે, અને જળસ્તર પણ ખરાબ થઈ રહ્યું છે, એટલે કે કેમિકલ યુક્ત જળસ્તર પણ હવે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સાબરમતીની જે સફાઈની વાત હતી તે માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદને પણ અસર થઈ રહી છે. આ પ્રદૂષિત પાણીની કોર્પોરેશને 7 ઝોનમાં લીધા છે. પાણીના નમૂના 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી આ નમૂના છે તે લેવામાં આવ્યા હતા. 1823 કુલ નમૂના લેવામાં આવ્યા, જેમાંથી 60 નમૂના નિષ્ફળ ગયા છે પરીક્ષણમાં. શહેરના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી લેવામાં આવ્યા હતા આ નમૂના. રેસિડેન્શિયલ વિસ્તારમાંથી 1823 નમૂના લેવાયા. 1794 નમૂના જ પીવા લાયક પાણી પૂરું પાડતા હોવાની જે પરીક્ષણ છે તેમાં પાસ થયા. પૂર્વ વિસ્તારમાંથી કુલ લેવાયા 274 નમૂના, જેમાંથી 7 નમૂના નિષ્ફળ રહ્યા. પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ 262 નમૂના લેવાયા, 11 નમૂના તેમાં નિષ્ફળ રહ્યા. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 156માંથી 1 નમૂનો ફેલ રહ્યો. દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાંથી 124 નમૂના લેવામાં આવ્યા, 2 નમૂના નિષ્ફળ રહ્યા. ઉત્તર ઝોનમાંથી 351માંથી 13 નમૂના નિષ્ફળ રહ્યા છે પાણીના. દક્ષિણ ઝોનની વાત કરીએ તો 338માંથી કુલ 14 નમૂના નિષ્ફળ રહ્યા છે. મધ્ય ઝોનમાં 320માંથી 12 નમૂના નિષ્ફળ રહ્યા. છેલ્લા 15 દિવસની અંદર 2177 સેમ્પલો દરેક ઝોનમાંથી કલેક્શન કરવામાં આવ્યું છે, જેનું બેક્ટેરિયોલોજીકલ પૃથ્થકરણ બાદ તેમાં રહેલા 62 સેમ્પલો અનફિટ આવેલા છે, અને જે તે ઝોનના એડ્રેસ સાથે એડિશનલ સિટી એન્જિનિયર તેમજ ડીવાયએચઓને આગળની કાર્યવાહી માટે ઈમેલ મારફતે મોકલી દેવામાં આવેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન છે નર્મદાના નીર. હજારો ખેડૂતો અને લાખો ઘરોની અંદર નર્મદાના નીર પહોંચે છે, અને તેનાથી અનેક લોકોની તરસ છુપાય છે. પરંતુ નર્મદાનું જે પાણી છે તે પ્રદૂષિત છે, તે પ્રકારના અહેવાલો બહાર આવી રહ્યા છે. ગુજરાતના 138 ગામોની અંદર પાણી છે નર્મદાનું બંધ કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ પાણીની અંદર જે છે કે પ્રદૂષણ વધી રહ્યું છે, અને સાથે જ તે પીવા લાયક નથી, તે પ્રકારના અહેવાલો બહાર આવી રહ્યા છે. ત્યારે મેગા સિટી, સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોની અંદર નર્મદાનું પાણી છે આપવામાં આવે છે. ત્યારે જોવાનો પ્રયાસ કરશું કે અમદાવાદ શહેરને જે પીવાનું પાણી મળે છે તે કેટલું યોગ્ય છે, કેટલું પ્રમાણયુક્ત છે. ત્યારે જાણવાનો પ્રયાસ કરશું. ન્યૂઝની ટીમ પ્રયાસ કરશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે, વેબસાઇટમાં તમામ આંકડાઓ અહીં આપી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો તેની અંદર જ કે પાણીની ચકાસણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સેન્ટ્રલ લેબોરેટરી છે તે જ પાણીના નમૂના લે છે. દર 15 દિવસે આ નમૂના લેવાય છે. તેની અંદર મુખ્ય સ્ત્રોત પાણીનો ક્યાંથી આવે છે તે હોય છે, સાથે જ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાં પણ આ પાણીના નમૂનાઓ છે તે લેવામાં આવતા હોય છે. ત્યારે વાત કરશું જાન્યુઆરી મહિનામાં જ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીની અંદર 1823 નમૂના લેવાયા છે, તેમાંથી 60 નમૂના છે તે અપ્રમાણિત આવ્યા છે. તેથી વિચારજો અમદાવાદીઓ કે તમે જે પાણી પી રહ્યા છો તે પાણી કેટલું પ્રમાણસર છે તે પણ એક મોટો પ્રશ્ન છે. આપ જોઈ શકો છો કે તમામ શહેરના ઝોનની અંદર કોર્પોરેશન દ્વારા પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે. પૂર્વ ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય, ઉત્તર પશ્ચિમ ઝોન હોય, દક્ષિણ પશ્ચિમ ઝોન હોય, ઉત્તર છે, દક્ષિણ છે, મધ્ય ઝોન છે. આમ કુલ અમદાવાદ શહેર દ્વારા છેલ્લા 15 દિવસની અંદર 1823 નમૂના લેવાયા છે. તેની અંદર 60
60 નમૂના અપ્રમાણિત છે. સાથે જ જે મુખ્ય સ્ત્રોત આવી રહ્યો છે કોર્પોરેશનને જે પાણીનો જે સેન્ટરોમાંથી આવે છે તે મુખ્ય સ્ત્રોતના 254 નમૂનાઓ છે તે પ્રમાણિત છે. તે એક હાશકારાની વાત છે. પરંતુ સવાલ થઈ રહ્યો છે કે જે પાણી અમદાવાદ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક મિલાવટ થઈ રહી છે, પ્રદૂષિત પાણી થઈ રહ્યું છે. તેને કારણે રોગચાળો પણ બેફામ અમદાવાદ શહેરની અંદર બન્યો છે. ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને તંત્ર આ સમગ્ર જે પાણીના નમૂનાઓ લેવાઈ રહ્યા છે, જે અનફિટ આવી રહ્યા છે, તેને પર કંટ્રોલ ક્યારે લાવશે તે એક મોટો સવાલ છે અને અમદાવાદીઓના આરોગ્ય ઉપર અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદાનું પાણી જન જન સુધી જળ પહોંચાડે છે, પરંતુ આ નર્મદાનું પાણી પ્રદૂષિત બનતા અમદાવાદીઓના હાલ બેહાલ થયા છે. આવો પ્રદૂષિત પાણીની હકીકત લોકો પાસેથી જ સાંભળીએ. જીવાદોરી એવી નર્મદાનું પાણી છે હવે પીવાલાયક નથી રહ્યું અને આ પાણી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે મહિલાઓ છે એને પૂછવાનો પ્રયાસ કરીશું કે બેન, જે રીતે નર્મદાનું પાણી આવી રહ્યું છે, આપણા વિસ્તારમાં પણ નર્મદાનું પાણી આવે છે? હા, અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી આવે છે. જો પાણી વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. પાણી નર્મદાનું હોય કે કોઈ પણ હોય, પણ શુદ્ધ આવવું જરૂરી છે. પાણીમાં આ રીતે કેમિકલ રસાયણોના લીધે જે પાણીનો બગાડ થાય છે અને આવું બગડેલું પાણી લોકો પીવે છે, એના કારણે લોકોમાં માંદગીનું પ્રમાણ પણ વધુ દેખવામાં આવે છે. એટલે પાણી વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે પાણીનું શુદ્ધિકરણ થવું એ ખૂબ જરૂરિયાત છે. સરકારે આ સામે કડક પગલાં લેવા જરૂરી છે. તો કડક પગલાં લેવા જોઈએ. પાણીનું શુદ્ધિકરણ જરૂરી છે કારણ કે રોજબરોજની છે પાણીની જરૂરિયાત પહેલી હોય છે. આપ શું કહેશો કે જે રીતે નર્મદાનું પાણી આવી રહ્યું છે હવે એ પણ પીવાલાયક નથી રહ્યું? પાણી એ બધા માટે જરૂરી છે અને પીવાલાયક નથી. લોકો એમાં કચરો ઠલવે છે, કેમિકલયુક્ત પાણી ઠલવે છે અને એનાથી સ્કિનનો પ્રોબ્લેમ થાય છે, વાળ ઉતરે છે અને બાળકોમાં તો બહુ જ નુકસાન હોય છે પાણીથી. ગંદા પાણીથી નાના બાળકોને બહુ નુકસાન થાય છે. એટલે એ માટે સરકારે પગલાં લેવા જોઈએ. તો અત્યારે જે રીતે પાણી આવી રહ્યું છે એને તમે કેવી રીતના ફિલ્ટર કરીને પીવો છો? હા, અમે આરો રાખીએ છીએ, પણ જેના ઘરે આરો ના હોય એ લોકોને તો બિચારા બીમાર જ થઈ જાય ને. એકદમ મોટા ઘરોમાં આરો હોય છે એટલે એ લોકો માટે વાંધો નથી આવતો, પણ જે લોકોમાં આરો નથી હોતો, જે લોકોના ઘરમાં, એ લોકોને પ્રોબ્લેમ થાય છે. તો જે લોકોને પ્રોબ્લેમ થાય છે આપણી સાથે છે, આ ખાસ કરીને પાણીની અત્યારથી જ તમે કીધું કે હેર ફોલ બહુ જ થાય છે. બીજા કેવા પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે? સ્કિનના રોગ પણ થાય છે. પાણી ખરાબ આવે તો સ્કિનના રોગ બી થઈ શકે. વાળ બી વ્હાઈટ આવવા માંડ્યા છે પાણીની તકલીફથી. એટલે ગવર્મેન્ટ પાણી સારું આપે તો પબ્લિકને સારું રહે. શુદ્ધ પાણી આવે એવી માંગ છે આપની. ખાસ કરીને મહિલાઓ છે તે મહિલાઓ કહી રહી છે કે જે રીતે નર્મદાનું પાણી પણ દૂષિત થઈ ગયું છે, પીવા લાયક નથી રહ્યું, તે ચિંતાનો વિષય છે. કારણ કે જે ઉનાળો હજુ બાકી છે, પાણીની ઠેર ઠેર તંગી સર્જાય છે, ત્યારે નર્મદાનું પાણી પણ પીવા લાયક ન હોય તો એ ચિંતિત છે. ખાસ કરીને જે કેમિકલો ઠલવાય છે, પ્રદૂષણ થાય છે પાણીમાં, તે ન થવું જોઈએ તે માંગ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નર્મદાનું પાણી પીવાલાયક ના હોવાના રિપોર્ટ પછી ગુજરાતમાં નર્મદાનું પાણી જે સ્થળો પર આપવામાં આવે છે ત્યાં પણ હવે સતર્કતા વધારાઈ છે. ત્યારે શું છે રાજકોટની જનતાનું માનવું તે જોઈએ. નર્મદાનું પાણી ન તો પીવાને લાયક હોય ન તો સિંચાઈને લાયક, આ વાત સામે આવી છે અને ખુદ મુખ્યપ્રધાને પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે રાજકોટની અંદર આપણે પહોંચ્યા છીએ. વોર્ડ નંબર 13નો આ વિસ્તાર છે ને કહી શકાય કે કયા પ્રકારનું પાણી અહીંયા મળે છે તે જાણીશું ગૃહિણીઓ પાસેથી. શું કહેશો માસી, કયા પ્રકારનું પાણી તમારે ત્યાં મળે છે? અમારે ત્યાં ગટરનું પાણી 15 મિનિટ સુધી તો સાવ ગટરનું પાણી આવે છે. હાવ એટલે હાવ ગટરનું પાણી આવે ત્યારે કોઈ તપાસ કરે. અમે એને કમ્પ્લેન કરીએ છીએ તો થોડોક દિવસ ચોખ્ખું પાણી આવે, પાછું તરત જ પાછું આવે છે. ગટરનું જ પાણી આવે છે એનું. શું કહેશો માળી, કયા પ્રકારનું પાણી આવે છે તમારે? ગંધાઈ પાણી વાઇસ આવે, પાછું એનું જ પાણી આવે. 2 દિવસ ચોખ્ખું દે પાછું એનું જ આવે સાહેબ. એમ શું કહેશો બેન, કયા પ્રકારનું પાણી તમારે ત્યાં આવે છે? અમારે જો પેલી તકલીફ તો ઈ જ છે કે આ લોકો જેટલી વાર ખાડા ખોદી જાય છે બરોબર, પણ પાણી લોકો કરે છે, જે પાણી મોકલે છે એમાં 5 મિનિટ જે છે એ દૂષિત વાળું છે અને નથી છોકરાને પીવા લાયક પાણી આવે છે બરોબર, અને 15 મિનિટ પાણી આવે. હવે તમે એમ કહો કે 10 જણા ઘરમાં સભ્ય હોય તો આ પાણી કેમ પૂરું પડે? કેટલી વાર બેન તમે ફરિયાદ કરી છે કોર્પોરેશનમાં ને શું આપને ત્યાંથી કહેવામાં આવે છે? થઈ જશે, એમાં શું હતું, તમારે એકને થોડું આવે છે, બધાઈને આવે છે.
તમારે એકનો પ્રોબ્લેમ હોય તો અમે કરી, બધાયનો પ્રોબ્લેમ છે. કઈ સોસાયટીમાં ખરાબ પાણી નથી આવતું? બધી સોસાયટીમાં આવે છે. બધાયનું કામ અમારે કેમ એકારે થાય? ચોક્કસ તો કહી શકાય કે આ પ્રકારના જે જવાબો છે તે કહી શકાય કે કોર્પોરેશનના અધિકારીઓ તરફથી જાણવા મળે છે. અને ત્યારે અહીંના કોર્પોરેટર આપણી સાથે છે. શું કહેશો બેન, ખાસ કરીને આપના વિસ્તારની અંદર કયા પ્રકારની તકલીફ છે પાણીની? મારા આ વિસ્તારની અંદર છેલ્લા 12 વર્ષથી ખરાબ પાણીનો પ્રશ્ન છે અને આપના માધ્યમથી હું વારંવાર અલગ અલગ વિસ્તારમાંથી હું બહેનોને સાથે રાખી અને બહેનોના પ્રશ્નોનું સોલ્યુશન માટે અને કમિશનર સાહેબને મેં વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ આ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી. અને જ્યારે એક જન આરોગ્યથી જે લોકોને એક સેવા આપવામાં આવે એના માટે આજે તમે જો આપના અહેવાલના માધ્યમથી અમે આજે જોયું તો નર્મદાનું પાણી કાળું પડી ગયું છે. હવે નર્મદાનું પાણી આપે છે રાજકોટને, તો આ પાણી નર્મદાનું પાણી કાળું પડી ગયું છે, એ કાળું પાણી છે. પ્લસ અમારા વિસ્તારની અંદર ડ્રેનેજનું પાણી ભરેલું છે. તો એનું તો 12 વર્ષથી સોલ્યુશન થયું નથી. કોર્પોરેશન હજી સુધી કરેલ નથી. વારંવાર ડેલિગેશન, વારંવાર રજૂઆત, છતાં પણ કોઈ સોલ્યુશન છે નહીં. તો પછી હવે સરકાર શું કરશે? અમારો આ એક સવાલ છે કે હવે સરકાર આના પછી શું પગલાં લેશે? નર્મદાનું પાણી શુદ્ધ કરશે કે આ લોકોને પીવાનું પાણી ક્યારે શુદ્ધ આપશે? આ એક મોટો પ્રશ્ન છે. એટલે મારા આ વિસ્તારની અંદર અલગ અલગ, એક વિસ્તારમાં નહીં પણ મારા વોર્ડ નંબર 13 ની અંદરથી આ ત્રિવેણી નગર છે, ત્રિવેણી નગરથી લઈ લ્યો તો અંબાજી કડવા લઈ લ્યો, પપૈયાવાડી લઈ લ્યો, નવલનગર લઈ લ્યો, દરેક વિસ્તારની અંદર છેલ્લા 12 વર્ષથી આ પ્રશ્ન છે. અને હવે વાત કરીશું સુરતમાં 58 ટ્રાન્સપોર્ટ માલિકો ટ્રાન્સપોર્ટ ગોડાઉન સીલિંગના વિરોધમાં એકત્રિત થયા છે અને વિરોધ તેઓ દર્શાવી રહ્યા હતા. ટ્રાન્સપોર્ટર્સનો આરોપ છે કે ખોટી રીતે ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા છે અને જમીન માફિયાના ઇશારે તેને સીલ કરવામાં આવે છે. કોર્પોરેશનના લિંબાયત ઝોને ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ કર્યા છે, ત્યારે સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટર્સે હાઈકોર્ટમાં અપીલ કરી છે. તમામ ગોડાઉન સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે. તો કોર્પોરેશને લિંબાયત ઝોનમાં આ કાર્યવાહી કરી છે. સુરતમાં ખોટી રીતે ગોડાઉનને સીલ કરાયાના આરોપ સાથે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હોવાની પણ રજૂઆત કરી ટ્રાન્સપોર્ટર્સે. આ ઉમરવાડાના ગોડાઉનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એમાં અમને એવું લાગે છે કે અહીંયા માર્કેટના લેન્ડ માફિયા આ લોકોને મળેલા છે બધા, અને અમને લોકોને ગરીબ માણસોને કાઢવામાં આવ્યા છે. હવે અમારે અચાનક અહીંથી 15 કિલોમીટર દૂર જઈને ધંધો કેવી રીતે? અમારા માણસો, લેબર, ચા વાળા બધા ધંધા બેરોજગાર થઈ છે. અમારી ડિમાન્ડ એવી છે શહેરથી કે યા તો બધા જ બંધ થાય યા બધાને ચાલુ કરી દેવા માંગે. અમારા 58 ગોડાઉન કેવલ ટાર્ગેટ કેમ કરવા આવ્યા છે? ઉમરવાડા યા તો ચાલુ થાય યા તો પછી બધા જ બંધ થાય, બધાને બહાર કાઢો, એ અમારી ડિમાન્ડ છે. હાલના તબક્કે 2016માં ઉમરવાડા વિસ્તારમાં નોટિસ આપેલી હતી, એનો અમે તાત્કાલિક જવાબ આપેલો છે. આના ગોડાઉન બધા દસ્તાવેજવાળા છે, કોઈ ઇલીગલ ગોડાઉન અહીંયા છે જ નહીં. ત્યાર પછી 7/1/19નો લેટર, 9/1/19નો લેટર બધાને આપી ગયા કે તાત્કાલિક તમે ગોડાઉન શિફ્ટિંગ કરી દો અને અહીંથી ખાલી કરી દો. એ બિલકુલ અનઓથોરાઇઝ છે. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ, મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટ જામનગર રોડ પર એક અકસ્માત થયો છે. માધાપર ચોક નજીક ટ્રકને અકસ્માતનો જે મામલો છે, સ્કૂલ બસ ચાલક અચાનક જ બ્રેક મારતા ટ્રક ચાલક દ્વારા ટ્રકને ડાબી તરફ વાળવામાં આવ્યું, ત્યારે ટ્રક અચાનક ડાબી તરફ લેવાતા કૂવામાં ખાબકી હતી. અકસ્માતમાં 3 વાહનોને નુકસાન થયું અને 3 વાહનોને નુકસાનના આ સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. તો આ અકસ્માત જે થયો હતો તેના સીસીટીવી ફૂટેજમાં નિરીક્ષણ કર્યા પછી એ સ્પષ્ટ થતું દેખાય છે કે સ્કૂલ બસ ચાલકે અચાનક જ બ્રેક લગાવી તો આ અકસ્માત સર્જાયો હતો. આજ વિષય પર વધારે માહિતી મેળવીશું સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી. હરીન, અકસ્માતમાં 3 વાહનોને નુકસાન થયું હતું. માધાપર ચોક નજીક થયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે એ તારણ સામે આવ્યું છે કે સ્કૂલ વેન ચાલકની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. હાલ શું અપડેટ આ મામલે? ચોક્કસ જે રીતે સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે, રાજકોટનો જે જામનગરમાં માધાપર ચોકડી છે ત્યાં અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારનો બનાવ હતો કે સીસીટીવી છે સામે આવ્યા હતા અને સ્કૂલ બસ ચાલક છે તે અચાનક બ્રેક મારી હતી, જેને કારણે જે ટ્રક ચાલકે ટ્રકને ડાબી બાજુ વાળ્યો હતો અને ટ્રક અચાનક ડાબી બાજુ તરફ લેતા કુવામાં ઘૂસી ગયો હતો અને અકસ્માતમાં 3 વાહનોને નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ પણ ઈજાગ્રસ્ત નથી બન્યો અને કોઈ જાનહાની નથી. જોકે સ્કૂલ બસને બચાવવા માટે ટ્રક ચાલક દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું. જોકે ત્યાં ઉભેલા
જે 3 વાહનો હતો તેને ભારે નુકસાન થયું હતું અને 3 ઝૂંપડાઓ છે તે પણ હડફેટ આવ્યા હતા અને સમગ્ર મામલો અત્યારે જે સીસીટીવીમાં કેદ થયો છે. જી આભાર હરીન, માહિતી આપવા બદલ આપનો.